નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી છે. રવિવારે મતદાન છે અને મતદાનની અપીલથી હું ઇન્ટરવ્યૂ શરૂ કરું છું કે તમામ લોકો રવિવારે 26 તારીખે તમામ કામ છોડી પહેલા મતદાન અને બાકી બધા કામ તો પાખી પાડીને જેમ આપણે ઉત્સવ ઉજવી છે એમાં લોકશાહીનું પર્વ છે એને ઉજવવાનું છે. તમારો એક મત પણ તમારા 5 વર્ષના ભાવિ માટે ખૂબ મહત્વનો સાબિત થતો હોય છે. મતદાનની અપીલ બાદ હવે માધાપર જિલ્લા પંચાયતના રમેશભાઈ ધનજીભાઈ આહિર ઉર્ફે ડીકે એમની સાથે મુલાકાત કરવી છે કે આજે મંગળવાર છે, કેટલા દિવસનો પ્રચાર થયો, લોકોને જ્યારે મળ્યા ડોર ટુ ડોર અને ગામડે જ્યારે તમે પ્રચાર કર્યા ત્યારે શું એમની માંગ છે, એમના મનની વાત શું છે, મળીએ આપણે રમેશભાઈને. રમેશભાઈ, મહાસપર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 4 ગ્રામ પંચાયતો આવે છે: માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત, માધાપર નવાવાસ ગ્રામ પંચાયત, વર્તમાનનગર ગ્રામ પંચાયત અને ભુજોડી ગ્રામ પંચાયત. બરાબર છે. એટલે વિસ્તાર તમારો જે છે શોર્ટમાં બધું જ તમારી જિલ્લા પંચાયતની દ્રષ્ટિએ નાનો છે પણ વસ્તીની દ્રષ્ટિએ મોટો છે. જી, તો વસ્તીની દ્રષ્ટિએ મોટો છે. શું લોકોના પ્રતિભાવ હોય? કેમ કે માધાપર જે છે એ વાઇબ્રન્ટ હોય છે, વિધાનસભામાં પણ આ ગામ જે છે એ જ્યારે પેટી ખુલે ત્યારે એક નવો ચમત્કાર થતો હોય છે. લોકોની શું તાસીર જોવા મળી? લોકોની તાસીર એવું હોય છે કે ચૂંટણી જાહેર થાય એટલે આપણે લોક સંપર્કમાં નીકળતા હોય, દરેક સમાજના આગેવાનોને મળતા હોય, કાર્યકર્તાઓ પણ કાર્ય કરતા હોય, પણ આ વખતે લોકોની અંદર એટલો ઉત્સાહ છે કારણ કે હું એક પાયાનો કાર્યકર છું અને 24 કલાક પ્રજાની વચ્ચે રહેવા વાળો કાર્યકર્તા છું. ઇલેક્શનની અંદર મારી ટિકિટ જાહેર થઈ ત્યારે તમામ સમાજના આગેવાનોના, સમાજના પ્રમુખોના સામેથી ફોન આવ્યા કે રમેશ, તું 24 કલાક 365 દિવસ અમારી વચ્ચે રહેશ, અમારા જેવું કાંઈ પણ કામ હોય કે જે અમે તમારી સાથે છીએ, અને મોટી સંખ્યામાં સમર્થન આપ્યું. જી, રમેશભાઈ, મારે થોડુંક બેકગ્રાઉન્ડમાં જવું છે કારણ કે ડીકે એટલે તમારા પિતાજી જેના નામે આજે પણ તમે ડીકે તરીકે જ પરિચિત છો, તમારા માતૃશ્રી જે પણ જે છે એ સ્થાનિક સ્વરાજ્યને એમને ખ્યાલ છે કે સરપંચનું ક્યારે તમે પણ એમાં જે છે વહીવટ કર્યો છે. પરિવારનું બેકગ્રાઉન્ડ કઈ રીતે ઉપયોગી થયું છે રાજકારણમાં લોકોને સમજવા, એના પ્રશ્નોને સમજવા માટે? મારો પરિવાર વર્ષોથી જનસંઘ વખતથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. મારા પિતા સ્વર્ગીય ધનજીભાઈ ડીકે આહિર, એણે પોતાની જ્યારે જનસંઘ ભાજપનું બહુ ઓછું હતું ત્યારથી ભારતીય જનતા પાર્ટીના કાર્યો કર્યા છે. એના સંસ્કારો લઈને હું 2002થી જાહેર જીવનની અંદર આવ્યો છું, એમના નામ થકી અને મારા કામ થકી. તો માધાપરની જૂનાવાસની ગ્રામ પંચાયતની ચૂંટણી હું 2007થી લડું છું. આ ચોથી ટર્મ છે મારી. એમાં 2016થી 2022 મારા માતૃશ્રી જૂનાવાસના સરપંચ રહ્યા છે અને 2007થી લઈને આજ દિવસ સુધી હું પ્રજાની વચ્ચે 24 કલાક રહું છું. માત્ર પંચાયતના કામો નહીં, પોલીસ સ્ટેશનનું કામ હોય, દવાખાનાનું કામ હોય, કોઈ પણ સામાજિક કામ હોય, કોઈ બેન દીકરી માટે કોઈ કનગલતનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય, હું 24 કલાક પ્રજાની વચ્ચે રહ્યો છું અને વચ્ચે રહેવાનો છું. મારે જાણવું છે રમેશભાઈ કે વિકાસ અવિરત છે કારણ કે લોકોની જે છે એ માંગ વધતી જશે અને એ સ્વાભાવિક છે. તો અત્યાર સુધીના થયેલા કામોની ઝલક આપો અને લોકોની હવે ડિમાન્ડ શું છે અને એના માટે તમે કેટલા જે છે એ પરિપક્વ છો કે કામ ઝડપથી થાય, લોકોને 5 વર્ષના સમયગાળા દરમિયાન વધુ વિકાસના ફળ આપી શકો? મારી પાસે આ 20 વર્ષનું જૂનાવાસ ગ્રામ પંચાયતનું કામ કરવાનું બાથું છે. હવે મારી જવાબદારી જ્યારે મને ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની આપી છે ત્યારે આ 4 ગ્રામ પંચાયતોની અંદર આવતી અને અમારા ભૂતકાળના જે બધા પદાધિકારીઓએ ઘણા વિકાસના કામો કર્યા છે, પણ વિકાસ એક અવિરત છે. આવનારા સમયની અંદર જે નવા એરિયા ડેવલપ થયા છે ત્યાં ગટર, પાણી, રોડ, રસ્તા માટે જે ખૂટતી કડીઓ છે એના માટે હું તનતોડ મહેનત કરીશ. જી, હમણાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ ગઈ, તો સરપંચો સાથેનું સંકલન કેવું છે? કારણ કે સરપંચ ગામનો પ્રથમ નાગરિક છે, તો તમારા આસપાસના જે વિસ્તારો આવે છે એ સરપંચોની ખાસ કરીને તમારી સાથે સંકલન કઈ રીતે, લોકોના પ્રશ્નોને સમજવા માટે તમે પ્રયત્નશીલ હો છો? હું પોતે પણ સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્ય, વિવિધ જવાબદારીઓ મેં નિભાવી છે. આ 4 ગ્રામ પંચાયતના સરપંચો જે છે આમાં ભાજપ કોંગ્રેસનો સિમ્બોલ ન હોય, પણ આ 4 ગ્રામ પંચાયતના જે સરપંચો છે ને ભાજપ સમર્પિત સરપંચો છે અને 4 યંગ સરપંચો છે અને એ મારી સાથે વર્ષોથી મારી સાથે એમણે કામ કર્યું છે એવા. જી રમેશભાઈ, આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કીધું છે કે ભાઈ યુથને, જે યુવાન જે છે તમારા જેવા લોકોને બધાને જે છે ચાન્સ આપ્યો છે અને તમારી અંડરના સરપંચ એ પણ યુવાન છે, જેમ કે રોનિત શાહ, આ બધા એજ્યુકેટેડ છે, વાલાભાઈ છે, બધા જ લોકો જે છે. તો તમને કેટલો ફાયદો મળશે જો તમારા ઉપર કળશ જોડાય છે? તો એક નવી બોડી, એક તરવરાટ જે છે એ લોકોના કામ માટે કેટલો ઉપયોગી થશે? હું એ જ કહું છું ને કે હું એક કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. મારી ટિકિટ જાહેર થઈ એટલે મારા જેટલા જે બધા કાર્યકર્તાઓ છે એમાં તો ઉત્સાહ હતો જ, પણ આ વખતે એવું છે કે એક કાર્યકર્તા લડે છે
અને બાકી બધા નેતાઓ એ કાર્યકર્તાને જીતાડવા દોડે છે. કાર્યકર્તાઓ તો દોડે જ છે, સાથે બધા નેતાઓ પણ દોડે છે. જે જિલ્લા પંચાયતના જી. બે પ્રમુખો અહીંયાથી રહી ચૂક્યા છે. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ છે, જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ છે, તાલુકા ભાજપના મહામંત્રી આપણા દિનેશભાઈ ઠક્કર છે, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન છે, બેન શ્રી પારુલબેન છે, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રવીણાબેન છે, એપીએમસીના ચેરમેન શંભુભાઈ છે, તુષારીબેન છે, લક્ષ્મીબેન છે. આ અનેક જે ભૂતકાળની અંદર જે ચૂંટણી લડ્યા છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની, જેમણે જવાબદારી લીધી, અત્યારે મને જીતાડવા માટે તનતોડ મહેનત કરે છે. જી, પુશ કરજો. હિતેશભાઈ નામ લીધું કે નથી? લઈ લીધું. હા, તો હવે મારે વિરામ તરફ જવું છે કે ખાસ કરીને રમેશભાઈ અત્યારે ડોર ટુ ડોર હવે લગભગ તમારો પ્રચાર પડગમ પણ એ 3 દિવસમાં જે છે એ શાંત પડશે, પણ કેટલો કોન્ફિડન્સ છે જ્યારે શરૂઆત ફોર્મ ભરી અને અત્યારે રમેશભાઈમાં કેટલો પરિવર્તન આવ્યું છે? ફોર્મ ભર્યો ત્યારે બાપુ કોન્ફિડન્ટ જ હોય, કારણ કે હું ગ્રાઉન્ડમાં, મેં તમને પહેલા વાત કરી એમ, હું ગ્રાઉન્ડમાં રહેવા વાળો છું અને આ બૂથ લેવલથી કરીને જિલ્લા પંચાયતની ચૂંટણી સુધી હું પહોંચ્યો છું. પણ ચૂંટણી બૂથ લેવલથી પ્રચારથી નથી હોતી. એના માટે જે સ્લીપો દેવાની છે, લોકોના સંપર્ક કરવાના છે અને મેક્સિમમ મતદારોને મતદાન બૂથ સુધી પહોંચાડવાના. માધાપર ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, પણ એ ગઢના જે મતદારો છે એને ત્યાં બૂથ સુધી પહોંચાડીએ તો જ ભાજપને વધુમાં વધુ લીડ મળે. ભૂતકાળમાં જે ના આવેલી હોય એટલી લીડ માધાપરની જનતા મને આપશે એવો મને પૂરો વિશ્વાસ છે. જી, કારણે કહીશ કે કેમેરો ફેરવી લે ધનજીભાઈ કરશનભાઈ ચાડ. મિત્રો, આ ડીકે એટલે કે જનસંઘની જે વાત કરીને એ આજની પેઢીને બહુ ઓછા લોકોને ખ્યાલ હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી આવી એ પહેલા જનસંઘ જે છે એમાં આનંદ દાદા ઘણા બધા જે છે એ કચ્છના નેતાઓ હતા, અને ત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે એ કહી શકાય કે એનું નિર્માણ, એનું અસ્તિત્વ નહીં, પણ જનસંઘ જે છે એના પછી જે છે ભારતીય જનતા પાર્ટી આવી. તો આ પાયાના કાર્યકર્તાઓ જે છે એને આ પક્ષે નોંધ લીધી છે. એ મને લાગે છે કે એક લોકશાહીનું, એક સંગઠનનું, એક પક્ષનું એક સ્વતંત્ર બંધારણ છે, મજબૂત બંધારણ છે એમ કહી શકાય. અને એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી વિશ્વના સૌથી મોટા પક્ષ પૈકીનો એક પક્ષ બન્યો છે કે જે જૂના લોકો છે એની પણ કદર કરવી. તો આજે ડીકેની કદર થઈ છે અને એમના જે પુત્ર જે છે રમેશભાઈ, જે પોતે 108ની જેમ આ વિસ્તારમાં લોકોના જ્યારે અમે પ્રતિભાવ જાણ્યા ત્યારે એમ કહેવાય છે કે 108 છે, કાંઈ પણ નાના મોટા પ્રસંગ હોય ત્યારે રમેશભાઈ જે છે ઉર્ફે ડીકે એ હાજર હોય છે. નક્કી તમારે કરવાનું છે, 26 તારીખે મતદાન કરવાનું છે, અને મતદાન જો નહીં કરીએ તો 5 વર્ષ આપણે અફસોસ ચોક્કસ થશે. તો લોકશાહીના પર્વને ઉજવવાની અપીલ સાથે કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા, મહાસાપર ન્યૂઝ, માધાપર, કચ્છ, ગુજરાત.